હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે ઉપવાસ સ્પેશિયલ સાબુદાણા વડા અને સાથે એની ટેસ્ટી ચટણી બનાવીશું। આ ચટણી એટલી ટેસ્ટી લાગે છે કે આ ચટણીની રેસીપી તમને યુટ્યુબ પર ક્યાંય નહીં જોવા મળે। તો એકવાર આ રીતે રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો। આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ। તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે સાબુદાણાને પલાળવા માટે મૂકી દઈશું। તો અહીંયા સૌપ્રથમ તમે જોઈ શકો છો સાબુદાણામાં આપણે થોડું એવું જ પાણી ઉમેરવાનું છે અને અડધી કલાક માટે એને પલાળવા દઈશું। ત્યાં સુધીમાં આપણે એની ચટણી તૈયાર કરી લઈએ। તો ચટણી માટે મેં અહીંયા માંડવીના દાણા, લીલી મરચી તીખી અને લાલ મરચું લીધું છે, આદું છે, ધાણા ભાજી છે, દહીં છે, ખાંડ, સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ લીધું છે। તમે માંડવીના દાણાના બદલે તમે જે લીલું નાળિયેર હોય એનો પણ ઉપયોગ કરી શકો છો, એનાથી પણ ટેસ્ટી ચટણી બને છે। બધી જ વસ્તુને આપણે એકસાથે મિક્સર જારની અંદર ઉમેરી અને બધી વસ્તુને ક્રશ કરી લેવાની છે। ખાટો, મીઠો અને તીખો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ ચટણીનો। તો અહીંયા આપણે ખાંડ ઉમેરી દઈશું, મીઠું ઉમેરી દઈશું અને દહીં ઉમેરી દઈશું અને પછી છેલ્લે પાણી ઉમેરી અને બધી વસ્તુને આપણે ક્રશ કરી લેવાનું છે। એટલી આસાનીથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। સાબુદાણા વડાની સાથે આ ચટણી બનાવશો તો ઘરમાં બધાને ભાવશે। તો અહીંયા આપણે લીંબુ પણ ઉમેરી દીધું છે। હવે આપણે પાણી ઉમેરી દઈશું। થોડી પતલી કન્સિસ્ટન્સીની બનાવવાની છે એટલે એ રીતે મેં અહીંયા પાણી ઉમેર્યું છે। બધી વસ્તુને હવે આપણે ક્રશ કરી લીધું છે। તમે જોઈ શકો છો ચટણી સરસ એવી તૈયાર થઈ ગઈ છે અને એની કન્સિસ્ટન્સી પણ આપણે જોઈ શકીએ છીએ। તો આ રીતની આપણે બનાવવાની છે। હવે એને આપણે ફ્રીજમાં ઠંડી થવા માટે રાખી દઈશું, કેમ કે વડા સાથે આ ઠંડી ચટણી ખૂબ જ સારી લાગે છે। તમે અહીંયા જોઈ શકો છો સાબુદાણા જે છે એ પણ સારી રીતે પલળી ગયા છે। તો હવે આપણે આ રીતે એને ગાળી લેશું। એનું જે એક્સ્ટ્રા પાણી છે એ પણ નીકળી જશે। બટેટાને મેં પહેલાં જ બાફી લીધા હતા એટલે હવે આપણે બટેટાને પણ મેશ કરી લેશું અને બધી વસ્તુ આપણે એમાં ઉમેરી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે મોટા વાસણની અંદર બટેટાને ઉમેરી દીધા છે। બટેટાને આ રીતે મેસરની વડે મેશ કરી લેવાના છે। હવે આપણે એની અંદર સાબુદાણાને બાકીની બધી વસ્તુને ઉમેરી અને લોટની જેમ બાંધી લેવાનો છે। બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે। તો અહીંયા આપણે સાબુદાણા પણ ઉમેરી દીધા છે। અહીંયા મેં શેકેલા માંડવીના દાણા છે એનો ભૂકો કરી લીધો છે, ક્રશ કરી લીધું છે, એ પણ આપણે ઉમેરી દઈશું। આદું ઉમેરી દીધું છે, ધાણા ભાજી છે અને લીલી મરચી છે તીખી જે આવે છે એ તમે જેટલું તીખું ખાતા હોય એ હિસાબે ઓછું વધતું કરી શકો છો। સ્વાદ અનુસાર આપણે અહીંયા મીઠું ઉમેરી દઈશું। મીઠું ઉમેર્યા પછી મરી પાવડર ઉમેરી દઈશું, એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે અને ખાંડ ઉમેરી દઈશું અને લીંબુ ઉમેરી દઈશું। ખાટો મીઠો તીખો ટેસ્ટ ખાવામાં મજા આવશે। તો અહીંયા આપણે લીંબુ પણ ઉમેરી દીધું છે। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। તમારું કંઈ રેસિપીઝ માટે સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો। એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। તો તમે અહીંયા જોઈ શકો છો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે વડા બનાવી લઈએ। તો હાથમાં થોડું તેલ લગાવીને આ રીતે આપણે વડા બનાવી લઈશું, એટલે હાથમાં ચીપકે નહીં એટલા માટે। તમારે જે સાઇઝના વડા બનાવવા હોય એ સાઇઝના નાના મોટા વડા રાખી શકો છો। તમે અહીંયા જોઈ શકો છો મેં આ રીતના આ સાઇઝના વડા બનાવ્યા છે। ઉપવાસમાં તમે આ રીતે વડા અને ચટણી બનાવશો, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને ખૂબ જ ભાવશે। તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જ્યારે પણ તમે રેસીપી ટ્રાય કરો અને તમને મારી રેસીપી કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો। એનાથી અમને મોટિવેશન મળે છે અને આવી જ રીતે તમારી સાથે રેસીપી શેર કરતી રહીશ। તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ વડા આપણે તૈયાર કરી લઈશું। આ રીતે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે। ગેસની જે ફ્લેમ છે એ સ્લો ટુ મીડિયમ જ રાખીશું। તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે વડાને ફ્રાય કરી લઈએ। ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે, એટલે સરસ એવા ક્રિસ્પી તૈયાર થઈ જશે। તો અહીંયા આપણે બધા વડાને એટલે કે અહીંયા 5 થી 6 વડાને મેં અહીંયા ફ્રાય થવા માટે રાખ્યા છે। હવે આપણે એક સાઈડ એને પલટી દઈશું। એક સાઈડ ફ્રાય થઈ જાય એટલે આ રીતે પલટીને આપણે એને બધી સાઈડ સારી રીતે ફ્રાય કરી લેવાના છે। તો અહીંયા ગોલ્ડન બ્રાઉન રંગના થવા લાગ્યા છે। થોડી વારમાં હવે આપણે એને કાઢી લેશું। તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતના થાય એટલે આપણે એને કાઢી લેશું। આવી જ રીતે આપણે બાકીના વડાને પણ ફ્રાય કરી લઈશું। તો અહીંયા સાબુદાણા વડા અને સાથે ટેસ્ટી એવી ચટણી તૈયાર છે। આ ચટણીની સાથે તમે વડા ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને બધાને ખૂબ જ ભાવશે। ચટણી ખૂબ જ ફેવરિટ થઈ જશે બધાની। તો એકવાર આ રીતે રેસીપી ટ્રાય કરજો અને મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। તમે ઉપવાસમાં આ રીતે અલગ અલગ વસ્તુ બનાવી શકો છો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય।